ચાલો દોસ્તો વાત કરીએ રેલવે અને એરપોર્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું દોસ્તો. લેન્ધી સબ્જેક્ટ આપણો છે તો આ આઈએમપી ટોપિકો ઉપર પહેલાં વિશેષ ફોકસ કરજો, પછી તમારી સમય અનુકૂળતા મુજબ અન્ય ટોપિકો ઉપર પણ ફોકસ કરી શકો છો. ચેપ્ટર નંબર 1ની આપણે વાત કરીએ દોસ્તો તો ઇમ્પોર્ટન્સ ઓફ રેલવે, એમાં સોશિયલ ઇકોનોમિક પૂછાતું હોય છે. ઇકોનોમિક હમણાં પૂછાઈ ગયેલું છે. કમ્પેરિઝન દોસ્તો રેલવે અને રોડ બહુ કંઈ ખાસ પૂછાયું નથી, પણ એકાદી વખત પૂછાયેલું છે, પણ તૈયાર કરી જવાય. અને સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઓફ ઇન્ડિયન રેલવે આપેલી નથી, પોતાની રીતે લખવાની થાય. રેલવે ગેજ દોસ્તો ડેફિનેશન તૈયાર કરો, ફેક્ટર અફેક્ટિંગ તૈયાર કરો. યુનિફોર્મિટી ઓફ ગેજીસની અંદર દોસ્તો ચેન્જીસ ઇન ગેજ હોય તો કયા પ્રોબ્લેમ આવતા હોય છે તૈયાર કરો, અને લોડિંગ ગેજ તૈયાર કરો. અલાઇનમેન્ટની અંદર દોસ્તો બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ એન આઈડિયલ અલાઇનમેન્ટ આ જ પૂછતા આવ્યા છે, બીજું કંઈ નથી પૂછતા. ટ્રેકની અંદર દોસ્તો કમ્પોનન્ટ્સ ઓફ રેલવે ટ્રેક, એમાં ડેફિનેશન છે. પછી એમાં સ્લીપરના ફંક્શન, જો કે કમ્પોનન્ટ્સ બધાના આપણને ફંક્શન આવડવા જ જોઈએ, બધાના ચેપ્ટર પણ છે, સ્લીપરના, બલ્લાસના અને રેલના. રિક્વાયરમેન્ટ્સ ઓફ એન આઈડિયલ પરમેનન્ટ વે તૈયાર કરો. ક્રોસ સેક્શનની ફિગર તૈયાર કરો. એક પહેલી જ ફિગર આપેલી છે, તૈયાર કરશો ઇનફ છે. સ્ટ્રેસીસ ઇન રેલ્સ એન્ડ સ્લીપર તૈયાર કરો. કોનિંગ ઓફ વ્હીલ મોસ્ટ આઈએમપી છે. આખો કન્સેપ્ટ વ્યવસ્થિત સ્કેચ તૈયાર કરજો સાથે, અને એડવાન્ટેજ પણ એના તૈયાર કરજો. રેલ, હવે જો કમ્પોનન્ટ્સના જ બધા ચેપ્ટર આવશે તો રેલ એનું ફંક્શન આવડવું જોઈએ, ટાઈપ્સ આવડવા જોઈએ. ક્રીપ ઓફ રેલ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. એની ડેફિનેશન, એની થિયરીઝ, એના કોઝીસ, એની ઇફેક્ટ્સ ખાસ તૈયાર કરાય. સ્લીપરના પણ ફંક્શન, ટાઈપ્સ ઓફ સ્લીપર, કાસ્ટ આયર્ન સ્લીપર, કોન્ક્રીટ સ્લીપરના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હમણાં જ પૂછાઈ ગયા છે. સ્લીપર ડેન્સિટીના 1-2 ન્યુમેરિકલ છે, પહેલો અને બીજો, એ તૈયાર કરી જવાય. બલાસની વાત કરીએ તો એનો ફંક્શન્સ તૈયાર કરો, બહુ બધી વખત પૂછાય છે. અને રિક્વાયરમેન્ટ્સ પણ બહુ બધી વખત દોસ્તો પૂછાયેલું છે. ટ્રેક ફિટિંગની વાત કરીએ દોસ્તો તો ઇમ્પોર્ટન્ટ ફિટિંગ્સ એન્ડ ફાસ્ટનિંગ નામ આપેલા છે, યાદ રાખો. ફિશ પ્લેટ દોસ્તો હજુ સુધી પૂછાય નથી, પણ ગમે ત્યારે પૂછી શકે એવું લાગે છે. એમાં રિક્વાયરમેન્ટ્સ એની શું હોવી જોઈએ. સ્પાઇક દોસ્તો, એમાં ડોગ સ્પાઇક તૈયાર કરો. અને ફંક્શન્સ ઓફ વેરિયસ ફિટિંગ્સ આખું ટેબલ આપેલું છે, એ તૈયાર કરાય, બરાબર. જીઓમેટ્રિક ડિઝાઇન આ આઈએમપી ચેપ્ટર છે દોસ્તો. નેસેસિટી તૈયાર કરો. ગ્રેડિયન્ટ્સ હમણાં પૂછાઈ ગયેલો ચેપ્ટર છે વિન્ટર 24ની અંદર. વેરિયસ ગ્રેડિયન્ટ્સ યુઝડ ઓન ઇન્ડિયન રેલવે. ગ્રેડ કમ્પેન્સેશન ઓન કર્વ, સુપર એલિવેશન અથવા તો કાંટ. એના ઓબ્જેક્ટ્સ, ઇક્વિલિબ્રિયમ, કાંટ ડેફિશિયન્સી, નેગેટિવ સુપર એલિવેશન, એ પણ હતું હમણાં. 2, 3, 4, 6 ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરી જવાય, ક્યારેક પૂછી શકે. પછી દોસ્તો આ ચેપ્ટરમાંથી કંઈ ખાસ પૂછાતું નથી, તમે કંઈ જ નહીં કરો તો પણ ચાલશે. અને કદાચ કોઈકને કરવું હોય તો ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સના નામ યાદ રાખજો, અને રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ફ્રિક્શન એ ડિટેલમાં તૈયાર કરાય. એના પછી પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ આ આઈએમપી ચેપ્ટર છે, આ ખાસ તૈયાર કરવાનું. એમાં ફંક્શન્સ ઓફ પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ, ટર્ન આઉટની સ્કેચ દોસ્તો તૈયાર કરો, મોસ્ટ આઈએમપી છે. પછી લેફ્ટ અને રાઈટ કહેતો એ પ્રમાણે તમારે ડ્રો કરવાની. પોઈન્ટ્સ અથવા સ્વિચ દોસ્તો, બરાબર. ડેફિનેશન એના ટાઈપ્સ આવવા જોઈએ. ક્રોસિંગની ડેફિનેશન, કમ્પોનન્ટ્સ, કેરેક્ટરિસ્ટિક્સ, ટાઈપ્સ તૈયાર કરો. ટ્રેક જંકશનની અંદર ઘણું બધું આપેલું છે, પણ એમાં ક્રોસ ઓવર, સીઝર ક્રોસિંગ અને ડાયમંડ ક્રોસિંગ દોસ્તો તૈયાર કરાય. ડાયમંડ ક્રોસિંગ હમણાં પૂછાઈ ગયેલું છે. રેલવે સ્ટેશન્સ અને યાર્ડ્સ દોસ્તો, એમાં પર્પઝ ઓફ રેલવે સ્ટેશન, સિલેક્શન ઓફ સાઇટ ફોર અ રેલવે સ્ટેશન, ફેસિલિટી રિક્વાયર્ડ એટ રેલવે સ્ટેશન, ક્લાસિફિકેશન ઓફ રેલવે સ્ટેશન. એમાં આ વખતે દોસ્તો ફંક્શનલ ક્લાસિફિકેશન પૂછાયેલું છે. અગાઉ તમને જંકશન અને ટર્મિનલ સ્ટેશનનું કામકાજ પૂછાયેલું છે. રિક્વાયરમેન્ટ ઓફ અ સ્ટેશન યાર્ડ, પછી ટાઈપ્સ ઓફ યાર્ડ્સ, એમાં માર્શલિંગ યાર્ડ ડિટેલમાં તૈયાર કરાય. સિગ્નલિંગમાં ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો, મોસ્ટ આઈએમપી છે. પછી ક્લાસિફિકેશન ઓફ સિગ્નલમાં ઘણા બધા નામ આપેલા છે, પણ આ બે નામ આપીને તમને પૂછેલા છે. એના પછી ઇન્ટરલોકિંગ દોસ્તો, એની ડેફિનેશન અને પ્રિન્સિપલ તૈયાર કરાય. પછી રેલવે ટ્રેકની અંદર દોસ્તો રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ ટ્રેક ડ્રેનેજ સિસ્ટમ, ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન્ટેનન્સ ઓફ રેલવે ટ્રેક, મેટ્રો રેલ, ક્લાસિફિકેશન ઓફ રેલવે એક્સિડન્ટ અને કોઝિસ ઓફ એક્સિડન્ટ એન્ડ ધેર પ્રિવેન્શન. એના પછી દોસ્તો આ કામકાજ પૂરું થાય રેલવેનું, અને એરપોર્ટનું શરૂ થાય. 7 ચેપ્ટર એરપોર્ટના છે અને 14 ચેપ્ટર આના છે. એટલે 14 ને 7 21 માર્ક્સ, 21 તો તમારા ચેપ્ટરો છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. ICAO શોર્ટ નોટ પૂછે છે. AAI અને DGCA એની શોર્ટ નોટ, એના ફંક્શન ખાસ પૂછતા હોય છે. ક્લાસિફિકેશન ઓફ એરપોર્ટ એઝ પર ICAO. પછી કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ એરોપ્લેન સ્કેચ આપેલી છે તમને, એ તૈયાર કરાય. અને એરક્રાફ્ટ કેરેક્ટરિસ્ટિક્સ એકાદી વખત પૂછેલી છે, કે મોસ્ટ આઈએમપી નથી. એમાં એની એક સ્કેચ પૂછેલી હતી, જેમાં લેન્થ, હાઇટ અને વિંગ સ્પાન દોસ્તો બતાવેલી છે. એવી 3 સ્કેચ આપેલી છે તમને. એરપોર્ટ પ્લાનિંગમાં રિજિયોનલ પ્લાનિંગ, એના ઓબ્જેક્ટિવ, ડેટા કલેક્શન,
ICAO recommendations for master plan, site selection for airport, એમાં data required before site selection એવું પૂછેલું છે નામ આપીને. Factors affecting airport site selection, planning of airport elements, એમાં રનવે, સ્ટોપવે, ક્લિયર વે છે એરપોર્ટ, એપ્રોચ ઝોન છે અને એના ઓબ્સ્ટ્રક્શન્સ છે, એરપોર્ટ કેપેસિટીની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ અને ફેક્ટર અફેક્ટિંગ નેસેસરી સાઇઝ ઓફ એન એરપોર્ટ. રનવે ડિઝાઇનમાં દોસ્તો રનવે ઓરિએન્ટેશન, બરાબર, એના ફેક્ટર અફેક્ટિંગ ખાસ પૂછે છે. વિન્ડરોઝ ડાયાગ્રામમાં બે ટાઈપના છે, એમાં ટાઈપ 2 પૂછેલો છે હમણાં. કરેક્શન્સ ટુ બેઝિક રનવે લેન્થ, એનો કન્સેપ્ટ સમજી લેજો. ન્યુમેરિકલ્સ તમને એનો પૂછતા હતા તો 2, 3, 4 ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકાય. રનવે જીઓમેટ્રિક ડિઝાઇન અને રનવે પેટર્ન અથવા તો રનવે કન્ફિગ્યુરેશન્સ. ટેક્સીવેની અંદર દોસ્તો ડેફિનેશન, ફંક્શન, એનું ક્રોસ સેક્શન તૈયાર કરો. એક્ઝામ્પલ 1 બહુ સિમ્પલ છે. હોલ્ડિંગ એપ્રોન, એક્ઝિટ ટેક્સીવે, એરક્રાફ્ટ પાર્કિંગ સિસ્ટમ, હેંગર્સ અને સાઇટ સિલેક્શન ટાઈપ્સ બધું સમજી લેવાનું. કન્સેપ્ટ હેંગર શું છે, હોલ્ડિંગ એપ્રોન શું છે, ટેક્સીવે શું છે. પછી ટર્મિનલ એરિયા દોસ્તો, એના એલિમેન્ટ્સ, કમ્પોનન્ટ્સ તમને આપવામાં આવેલા છે તે. ફેસિલિટીઝ રિક્વાયર્ડ એટ ટર્મિનલ બિલ્ડિંગ, મોસ્ટ આઈએમપી છે. ટિપિકલ લેઆઉટ ઓફ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ સ્કેચ તમને પૂછી શકે છે. પછી એરપોર્ટ ગ્રેડિંગ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ હમણાં પૂછાયેલું છે. જનરલ રિક્વાયરમેન્ટ્સ ઓફ ગ્રેડિંગ, એઇમ્સ એન્ડ ફંક્શન્સ ઓફ એરપોર્ટ ડ્રેનેજ અને બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ એરપોર્ટ ડ્રેનેજ સિસ્ટમ. છેલ્લું ચેપ્ટર છે દોસ્તો, એમાં નીડ ઓફ એર ટ્રાફિક કંટ્રોલ, ફ્લાઇટ રૂલ્સ, VFR, IFR, પછી લેન્ડિંગ એઇડ્સ, એમાં ILS, વિઝ્યુઅલ એઇડ્સ, વિન્ડ ડાયરેક્શન ઇન્ડિકેટર, એરપોર્ટ લાઇટિંગ અને રનવે લાઇટિંગનું કામકાજ કરી અને દોસ્તો આ સબ્જેક્ટ પૂરો કરાય. મોટો ચેપ્ટર છે, આટલા ટોપિકો દોસ્તો ખાસ તૈયાર કરાય. બાકી લખીને આવજો, વધારે તો થિયરી જ પૂછાય છે. ન્યુમેરિકલ્સ માંડ 1-2 પૂછાય તો પૂછાય, બાકી તો થિયરીનું જ કામકાજ હોય છે. લખીને આવવાનું છે. ઓકે, ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.